જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજના સાનિધ્યમાં એ અમારા ગુરુજી હોય શ્રી પંચદશનામ જૂના અખાડા મેં વેદ અર્જુન નંદગીરી મહારાજ કાયાકલ્પ આયુર્વેદિક ઔષધાલય મેટોડા. હાલ અમે ગુજરાત કેન્સર મુક્ત અભિયાન ચલાવીએ છીએ અને અમારું એક કાયાકલ્પ આયુર્વેદિક ગ્રુપ ચાલે છે. તો અમારા ગ્રુપની અંદર એક સરોજબેન છે, જેમની દીકરી ધ્રુવીબેન શૈલેષભાઈ સાવલિયા, જે SN શુક્લા આજીડેમ કોલેજમાં અભ્યાસ કરતા હતા, પણ એમની પાસે ફીના પૈસા ન હોવાથી એમની દીકરી ધ્રુવીબેન ઘરે હતા અને સરોજબેને મને વાત કરી કે બાપુ મારી પાસે ફીના પૈસા નથી, છેલ્લા અઠવાડિયેથી દીકરી ભણવા જતી નથી. એટલે મેં બેનને એવી સલાહ સૂચના આપી કે તમે એક એડ બનાવી અને અમારું કાયાકલ્પ આયુર્વેદિક જે ગ્રુપ છે એની અંદર તમે એ એડ નાખી દો અને દાતાઓ તરફથી તમને સહાય મળી રહેશે. અને એ બેને એડ નાખી. જે બેન હાલ અત્યારે વાવડી આવાસ યોજના બ્લોક નંબર 7માં રહે છે અને એ એડ નાખી એટલે રાજકોટના હેલ્થ સેન્ટર રાજકોટ તેમણે અમારી વાત સાંભળી અને એ બેનને 2 લાખ રૂપિયાની સહાય આપી. જે આજે ધ્રુવીબેન સાવલિયા છેલ્લા 5 દિવસથી કોલેજમાં અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છે. માટે હું વેદ અર્જુન નંદગીરી મહારાજ કાયાકલ્પના તમામ ગ્રુપની અંદર રહેલા મેમ્બર તેમજ હેલ્થ સેન્ટરને ખૂબ ખૂબ સાધુવાદ કરું છું કે આજે એક દીકરી ડૉક્ટર બની અને તૈયાર થશે. આ બદલ નમો નારાયણ. જય ગુરુદેવ. આજથી 6 મહિના પહેલાં ફેસબુકના માધ્યમથી ગુરુજીના સંપર્કમાં આવી હતી અને મારી બેનપણીના મમ્મીને કેન્સર થઈ ગયું, તેથી ગુરુજી પાસે આવી હતી. ગુરુજીએ કેન્સરનું નિદાન કરી અને મારી બેનપણીના મમ્મીને દવા આપી ફ્રીમાં. ત્યાર પછી થોડાક સમય પછી મારી છોકરીને ભણવામાં થોડુંક તકલીફ થઈ ગઈ હતી અને અમારી પાસે પૈસાની પ્રોબ્લેમ હતી. તેથી અમે ગુરુજીને કીધું, ગુરુજી મારી છોકરીને ભણવાનું બંધ થઈ ગયું, તમે થોડી મને હેલ્પ કરશો? તો ગુરુજીએ કીધું કે આપણે આપણા ગ્રુપમાં એક પોસ્ટ બનાવીને તમે મૂકો. અને મેં એ પોસ્ટ બનાવી અને ગ્રુપમાં મૂકી પછી તરત જ અમને હેલ્પ સેન્ટરમાંથી ફોન આવ્યો અને મારી છોકરીની ફી બધી ભરી દીધી અને મારી છોકરીનું ભણવાનું ચાલુ થઈ ગયું. તેથી હું ગુરુજીને અને હેલ્પ સેન્ટરવાળાને ધન્યવાદ માનું છું ને ગુરુજીનો ખૂબ ખૂબ આભાર અને હેલ્પ સેન્ટરવાળાનો ખૂબ ખૂબ આભાર. જય ગુરુદેવ. જય નમો નારાયણ ભગવાન.